એનો કોઈ પ્રશ્ન નથી. માણસો મનથી દરિદ્ર નહીં હોવું જોઈએ. નહીં તો ધનની દરિદ્રતા, ધન તો કુબેર ભંડારી છે, પણ ધનની તો એને પણ જરૂર પડે. તો આપણા સંસારીઓને તો પૂછવું જ છું, પણ સદગુરુની કૃપાથી જો એકવાર માણસ ખાનદાન થઈ જાય તો જેમ તે દિવસે કથામાં કહેવામાં આવ્યું કે નોકરી ધંધા કરીને 2-5 બંગલાનો માલિક બને, પણ સદગુરુની કૃપા પ્રાપ્ત કરીને માણસ બ્રહ્માંડનો માલિક બને. તો સદગુરુને પ્રાર્થના કરીએ કે આ દુનિયાના બધા જ ભોગ પદાર્થો અમે નેવે મૂકીને હંમેશા તારી ભક્તિમાં લીન રહેજો. સાંઈ બાબાએ જે બધા જવાબો આપેલા એમાં લીનતાની વાત ખાસ કરેલી કે જે માણસો હંમેશા ભક્તિમાં લીન રહે, એની સાથે સંલગ્ન રહે, એના દરેક કાર્યો એની રીતે થયા કરતા હોય. એક સદગુરુનું તત્વ, એ શક્તિઓ એ કાર્યરત રહે, આપણને ખબર પણ નહીં કરવા પડે. જેમ એક આંબાને આપણે બધા રોપીએ, એમને ગોળીએ, એમાં ખાતર મૂકીએ, એ બધું જ આપણે કરી શકીએ, એ આપણું કર્મ છે. પણ જ્યારે એના પર ફળ લગાડવાનું આવે તો એ તાકાત આપણી નથી. એને માટે કોઈ આપણે કાર્ય નહીં કરી શકીએ. એના પર આંબો લગાડવાનો એની આપણી કોઈ પણ તાકાત નથી. એ તાકાત પ્રભુની છે, કુદરતની છે, એ એની રીતે લગાડે. પણ આપણી તાકાત કઈ છે કે આપણે એને રોપી શકીએ, પાણી પાઈ શકીએ. અને એક ભરોસો ખેડૂતોને હોય કે કલમ રોપી છે એટલે 5-7 વર્ષમાં તો આંબા આપે ને એમ ભક્તોએ આ ખેતરની અંદર બીજ રોપ્યું છે સાઈની કથાની અમૃત રૂપી, તો એ બધા ભક્તોને ફળ મળે ને. જ્યારે આ ખેતરમાં આટલો ભરોસો આપણે રાખીએ તો એક સદગુરુના ખેતરમાં તો ભરોસો રાખવાનો સવાલ જ નથી આવતો. તો એ સદગુરુની જ્યારે કથા ગવાઈ રહેલી હોય પણ સમયનું કામ કરે. આજે 6થો દિવસ થઈ ગયો અને કાલે તો કથા વિરામ પામી. હજુ તો કથાના અધ્યાય જો કદાચ આપણે લેવા જાતે તો 2 અધ્યાય પણ પૂરા નહીં થાય. કારણ કે સદગુરુ તત્વનો એક શબ્દ નીકળે એના પર હજુ સ્તવન મંજરીનો તો કોઈ આપણે ઉલ્લેખ જ નહીં આવી રહ્યો. નહીં તો સાઈની સ્તવન મંજરી એટલી સરસ છે કે સ્તવન મંજરીનું નામ લે તો પણ જીવ, જેમ કોઈનું સારું જોઈને માણસ જીવ ઇજરાય એમ કે તેમ હવે કઈ વસ્તુ ન લે, આ લે તો આમાં મન ખૂપી જાય. આવી બધી એક વસ્તુઓ છે એટલે બીજી બધી જ વસ્તુઓ આપણને સાઈડમાં મૂકી દેવી પડે. કારણ કે એક વસ્તુમાંથી અમૃત નીકળે. એવી આ સદગુરુ તત્વની કથા જ્યારે ચાલી રહેલી હોય પણ અમારા આજે મહાત્માજી પધારેલા છે, રાજેશભાઈને વિનંતી કરીશ કે પહેલા અમને આશીષ વચન આપી દે અને એક આમંત્રણ પણ આપવાના છે. તો રાજેશભાઈને વિનંતી કરીશ કે વ્યાસપીઠ પર આવે. બધા ભક્તો પધાર્યા છે તો તમારા બધાનું સ્વાગત છે. ગોઈમા ગામની અંદર પધારો અને દાન કરો. તો મહાત્માના ચરણમાં પણ વંદન કરી લઈએ કે જેમનો અનુભવ વિશેષ છે અને જેમના કાર્યો પણ વિશેષ છે. એવા મહાત્માઓના ચરણમાં વંદન કરીને વિનંતી કરીશ. તો વ્યાસપીઠ પરથી એકવાર સ્વાગત કરીએ. સદગુરુને પ્રાર્થના કરીશ કે અમારી પણ તમને ઉંમર લાગી જાય અને અમારા કરતા પણ વિશેષ અને ભક્તિનો પ્રચાર કરી શકે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा.
या देवी सर्वभूतेषु नवदुर्गाय संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम साईराम। સૌપ્રથમ તો જે અહીં પવિત્ર ભૂમિ પર જ્યાં સાંઈની કથામૃત ચાલતું હોય ને જ્યાં એવું સંગીત કાનમાં ગુંજતું હોય આ મિત્રો જ્યાં કહેવાય કે એક દિવસ ન આવીએ પણ ઘેરે પણ આપણને જે મળી જતું હોય એવા સિટિંગ અને જે કહેવાય કે આપણે કદાચ બ્રહ્મા મ્યુઝિયમમાં કદાચ જોવા માટે જઈએ સ્કૂલમાંથી જાય છે તે સમય યાદ આવી ગયો કે આખા બ્રહ્માંડનું જે દ્રશ્ય બતાવતું હોય આખું એક ગોળામાં બંધ અને બધું અંધારું કરી નાખે અને તેમાં જો એકદમ નજરમાં આગળ આવતા હોય એક એક ગ્રહો અને જે જે વસ્તુ દેખાય જાણે કે આપણા પર આવી જ ગયા હોય અને એમાં એવા ખવાઈ જઈએ એ ખબર ન પડે અને જ્યારે પૂરું થાય ત્યારે ખબર પડે હું બેઠો છું એવું જે બ્રહ્માંડ છે ને ત્યાં તમે બેઠા છો જ્યારે મારા ગુરુજીની કથા ચાલતી હોય ને તો તમને ખબર ન પડે કે સમય ક્યારે થઈ ગયો કારણ કે એની એક એક શબ્દો એક એક બોધ ખરેખર દિલને છૂઈ નથી કારણ કે મેં તો અનુભવ કર્યો છે પણ કહેવાય છે કે આ 6 દિવસમાં મારી ગેરહાજરી ગેરહાજરી થઈ ગઈ પણ કેટલા માટે માફી માંગુ છું કારણ કે જે અમારા સાઈધામ પર મંદિરનું કામ ચાલુ છે અને ત્યાં જે લાઈવ ચાલે છે તે ત્યાં પણ સ્પીકરો જે લાઈવ ચાલુ કરીને કામ કરતા હતા અને 2 દિવસથી બધું કામ પણ સાંભળ્યું છે એટલે પ્રભુની કૃપાથી રજા ન પડે પણ બરોબર છે પણ આજે મને જે અહીં મનમાં થયા કરે કે કદાચ બોલાવી કાઢે તો ઉપર બોલવા માટે વિચાર થયા કરે એમ કહેવાય કે આ પાછળ ઉભેલા છે ત્યારે મોટાને કહીને કહી નહીં શકાય કારણ કે જેનું કામ લીધું છે ને એક કિસ્સો યાદ આવ્યો નાનકડો કે જે સમય સ્કૂલમાં ભણતો 3જા ધોરણમાં ત્યારે આગળ જ બેસવાનું થાય ને આપણને તો પહેલી ટેવ અને જે માતા પિતા જે સુંદર માથું આમ ઓળીને જે મોકલાવે તો ઘણા દિવસે જે ગુરુજી માસ્તર જે ઊભા કરે બાળકો જુઓ આના જેવું દરરોજ તમારે માથું રોઈ ખાવાનું આજે એવું યાદ કેવી રીતે આવે કે આજે તરત જ મારા ગુરુજીએ કહી દીધું કે આશીર્વચન આપશે એક કિસ્સા એવા છે કે ખરેખર અને જે આપણા પિતાજી જે કહેવાય કે એક પાયો છે જે સમયની વાત છે કે નાનકડો હતો ત્યારે તો કોઈ ટુ વ્હીલર બહુ ઓછા ફોર વ્હીલર પણ ઓછા ત્યારે સાયકલ પર બેસવાની બહુ મજા આવે તો થયું એવું કે કંઈક દાંતમાં દુખાવો થયા કરે પણ તે સમયે દવાખાના પણ બહુ ઓછા નાનકડી ક્લિનિક ચાલતી હોય તમારા ગામમાં જે ક્લિનિક હતું જે અત્યારે પણ છે મોટું દવાખાનું બન્યું છે હવે જ્યારે રાત્રે હેરાન થઈ ગયો મારા માતા પિતા કોઈ વિચાર કરે કે દવાખાને લઈ જવું પડશે પણ ઘરે એક ટેબ્લેટ હતી નાની કહે તો પણ ચાલે મોટી કરે કે ટેબ્લેટ હતી હવે જ્યારે જવા પહેલા આપી દીધી મને હવે સાયકલ પર ચાલતા ચાલતા જે મને આગળ બેસવાની મજા આવે હવે થોડેક સમય આગળ નજીક પહોંચ્યા દવાખાના નજીક જે ટેબ્લેટ હતી તે અડધી ગળાઈ ને અહીં અટકી રહી નીચે ન જાય ઉપર નીચે કરવું શું પણ સાયકલ પર બેસવાની મજા જ કંઈક અલગ તે સમયની તો બેસી રહ્યો હવે જ્યારે દવાખાનું નજીક આવી ગયું ટેબ્લેટ ઉતરી ગઈ અંદર
હવે કહું કેવી રીતે પિતાજીને? હવે જ્યારે ત્યાં અંદર લઈ ગયા મને ઉપર પલંગ પર ઊંઘાડ્યો. ડોક્ટર કહે શું થયું? દાંત દુખે, દવા પીધી છે પણ જે અટકી ગઈ છે. મારાથી તો કેવી રીતે કહેવાય કે ગળી ગયેલું, એટલે મોડું બોલવા કે ધોણા કર્યું. ડોક્ટર કે કશું નથી અંદર તો. મારા પિતાજી કે સાચું પણ છે? સાચું છે પણ પછી ગભરાવા થવા લાગી, કારણ કે કઈ વધારે કઈ ઇલાજ કરી દીધો તો. એટલે ધીમે ધીમે ડોક્ટર સમજી કે ટેબ્લેટ હું ગળી ગયો છું. અરે પહેલા કેવું એટલે આ દુનિયામાં એવું છે. પણ કોઈ પણ કાર્ય કરવાનું હોય તો ગભરાવું ન જોઈએ. આજે મારે પણ એ જ એવું છે કે જે આ 2-5 વ્યક્તિ સામે બોલી ન શકતો હતો કે કેવી રીતે બોલી શકીશ, પણ કહેવાય છે કે જેના આશીર્વાદ મળ્યા છે, માતા પિતાના મળ્યા છે, ગુરુજીના મળ્યા છે, જે તમારા જેવા મારાથી મોટા ભક્તો છે એમના બધાના આશીર્વાદ મળ્યા છે, તો આ કાર્ય કરી રહ્યો છું. અને આજે કાલે જ મેં તે વિચાર કર્યો કે જે વ્યારાનું જે આમંત્રણ માટે જે કદાચ દંપતી પણ આવ્યા છે લગભગ, હા, તો એમને અહીં બોલાવવા માંગુ છું. તો કાલે એવું થયું કે કથા પૂર્ણ થઈ ગઈ, પછી એવું થયું કે આવ્યા છે ને આમંત્રણ પણ વધી ગયું છે, પણ બાબાની પણ લીલા કેવી છે કે ખરેખર તેઓ આજે આવ્યા દૂર હોવા છતાં પણ. અને એટલા માટે જ કે જે આજે નજીકમાં ફરીને જે મેં સાઈ કથા કરી છે, 1 દિવસની અને 2 થી 3 દિવસ અને 5 ને 7 દિવસની, તો જે તો વ્યારાથી અરુણભાઈ આવ્યા છે, તો જેમણે સાઈ કથાનું આયોજન ત્યાં રાજેશભાઈને કર્યું તો ત્યાંથી છે કે અહીંયા આવ્યા છે. વ્યાસથી પણ ખૂબ ખૂબ સ્વાગત છે. બધાને કારણ કે જે સદગુરુ તત્વનું કામ કરે તો એ અભિવાદનને પાત્ર છે. તો વિશેષમાં કંઈક ને કંઈક આપણને પણ સંબોધન કરે એવી સભ્ય ભક્તોને ઓમ સાઈ રામ. બધા જેટલી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે ભક્તો, બધા આવજો વ્યારા, આવજો ને બધા. ઓમ સાઈ રામ. તો જે કહેવાય કે મારું કંઈક નસીબ છે, લોક છે કે જે બાબાને કહ્યું હતું કે ગામે ફરાયો છે, થોડું બહાર પણ ફરવા લઈ જાય. કારણ કે આપણે જાણીએ છીએ કે ઘરે કામ કરી થાક્યા હોય પછી દૂર જાય તો જરાક આનંદ થાય ફરવાનો. તેમ બાબાએ પણ સાંભળ્યું કે જે ગામોમાં ફરીને હજુ કહેવાય છે કે જ્યાં જવાનું છે વ્યારા, જે કહેવાય કે એ સ્થળ એવું બાબાએ પસંદ કર્યું છે કે એક સંતોનો એક વિસામો હતો એ જગ્યા જ્યાં સાઈ કથા થવાની છે. 300 વર્ષ જૂનું એ મંદિર પણ છે અને ત્યાંની સંસ્કૃતિ પણ એવી જ છે જે સદીઓથી ચાલતી આવી છે. હું ટૂંકમાં સમજાવું છું કે જે સમયે જેમના દાદાના દાદા એમના ઘણા વર્ષોનો ઇતિહાસ છે કે જે નર્મદા પરિક્રમા કરતા અન્ન વગર પાણી પીને ફક્ત. હવે જ્યારે જે સમયે એ જ્યાં જગ્યાએ જે શિવલિંગ માટે જે પૂજા માટે જતા હતા જે સમયે, તો કહેવાય છે કે જ્યાં પણ જવું હોય ત્યાં આપણું મન થાય તો જવું જ પડે. અને ભગવાનની પણ લીલા છે કે એ પણ જતા ઘણા વર્ષો થયા, પણ કહેવાય છે ને કે આ જિંદગી ક્યારે પૂર્ણ થઈ જાય ખબર ન પડે. એને પણ થઈ કે હવે મારી ઉંમર થઈ છે તો મારે હવે પ્રભુ પાસે છેલ્લી વાર મળવા જવું પડશે. અને ખરેખર એ જે મળવા માટે બળદ ગાડોમાં ગયા છે ત્યાં, અને આંખોમાંથી અશ્રુ આવી ગયા, કારણ તેમણે પ્રાર્થના કરી ભોળાનાથને કે માલિક કેટલી સેવા કરી છે
હું તમને એટલો માનું છું, પણ હવે મને લાગે છે કે મારાથી આ પ્રાણને રોકી ન શકાય, અને એટલા માટે હવે છેલ્લી વાર તમારું દર્શન કરું છું. મારાથી ન હોય મને માફ કરજો. અને અલગ અલગ રીતે જ્યારે ભોળાનાથને આવ્યા છે, અને કહેવાય છે કે ભગવાન તો ભોળા નથી પણ ભોળાનાથ, અને તેમણે પણ કહેવાય છે કે આ બધું સાંભળ્યું, અને જ્યારે ત્યાંથી આવ્યા તો થોડો સમય થયો, ને કહેવાય છે ભક્ત માટે ભગવાને બધું કરવું જ પડે છે. ઘણા વર્ષો થયા, અને જે જ્યાં પૂજા કરતા એ શિવલિંગ ને દિવસો કેવા હશે જ્યારે પ્રભુ ભક્તને મળવા આવતા હોય, જે જલારામ બાપાને ભક્ત આવ્યા હતા ઘર આંગણે, એવું દ્રશ્ય હશે. મેં તો ટૂંકું જ્યારે સાંભળ્યું છે. હવે જ્યારે કહેવાય છે કે એવું કંઈક લીલા થઈ કે જે સમય જ્યાં બેઠા હતા એ ભક્ત, એ શિવલિંગ તે સમયે જે રીતે શાલિગ્રામ કહેવાય એ ક્યાં આકડા પર હશે, જ્યાં પૂજા કરવા જતા હશે, ત્યાંથી ગબડતું વિચાર કરો કે જ્યાં એ રહે છે ત્યાં આવ્યું સ્વયં શિવલિંગ. એ જગ્યાએ આ સાઈની કથા થવાની છે ત્યાં, અને ત્યાં બાબા પણ આવી ગયા છે એમ લખ્યું છે જે ઇતિહાસમાં છે. તો વિચાર કરો કે એમની નજર અને એમનો જે કહેવાય છે કે કૃપા ક્યાં સુધી છે, કે ક્યાં ક્યાં જરૂર છે ભક્તોને એના કથા અમૃતની. તો વધારે સમય ન લેતા જે સાઈ કથા મેમાં 19 મે થી 23 મે છે, 5 દિવસ ચાલવાની છે રાત્રે. આજ સમય આ બધા પણ આપજો, કારણ કે એક ખુશી છે મારા માટે કે અજાણ્યા જગ્યાએ પણ જેનો સાથ છે અને આશીર્વાદ છે તો બધું પણ લઈ લઈશ. જે મને સમય આપ્યો એ બધાનો ખૂબ એટલા માટે જ કહેવાય, એટલા માટે જ આ એક સરસ શબ્દો સરી પડ્યા કે જેમ કૃપા રાજેશભાઈ પરથી કે આજે વ્યારા જેવા પવિત્ર શહેરમાં જ્યારે કથા થઈ ગઈ છે કે कृपा की न होती जो आदत तुम्हारी कृपा तो सुनी ही रहती अदालत तुम्हारी गरीबों की दुनिया है आबाद तुमसे हम गरीबों से हैं बादशाह तुम्हारी. तो આ કથા જ્યારે કહેવાય છે તો એકવાર આયોજકને અને અમારા મહાત્માને પણ તાળીઓથી અભિવાદન આપીએ કે હંમેશા તમે ખાલી તમારું કામ કરતા રહેવો, સદગુરુ એનું કામ કરતું. તો એકવાર ખૂબ ખૂબ અભિનંદન. તમે કથાનો દોર આપણે આગળ લઈ જઈએ. તો શેરડીની અંદર બાબાએ અનેકો લીલા કરી. જેમને જેમને આરોગ્યની જરૂર પડી તો આરોગ્ય પણ પ્રદાન થયું. કોઈને પુત્ર રત્નોની, કોઈને સંતાનોની, કોઈને ભૌતિક, જેને જે જે જોઈએ તે બાબાએ શિરડીની અંદરથી આપ્યું છે. અને આપ્યું છે તો બાબાનો ખાલી એટલો જ સ્વાર્થ હતો કે મારા સંતાનો અહીંયા આવીને ખાલી અનુભવ કરે, અનુભવ કરીને સત્યને પહેચાને. અને એકવાર એ રસ્તે જેમ આપણું ઘર કોઈ વાડીમાં હોય અને વાડીમાંથી જતા જતા રસ્તા પર જતા તકલીફ પડે, ખાડા ટેકરા વાળો રસ્તો હોય, પણ એકવાર જો હાઈવે રોડે પડી જાય તો પછી દિલ્હી સુધી કે મુંબઈ સુધી પહોંચી જાય. ખાલી તકલીફ કેટલી વાર પડે કે મેન રોડ પર પડતા. તો તેમ જ્યારે જ્યારે આવી તકલીફ ભક્તોને પડતી તો બાબા તેમાં તેમને મદદરૂપ, એમને સંકટો દૂર કરી દેતા, એમને અનુભવ કરાવતા. અને જ્યારે અનુભવ થઈ જાય ત્યારે પછી એ સત્યને પહેચાનવાના પ્રયાસ કરી લે. અને સત્યને પહેચાની લે તો પછી એનું જીવન સફળ થાય. તો એવા જ એક સત્યને જાણવા માટે, એ બ્રહ્મને જાણવા માટે એકવાર એક મારવાડી શેઠ, બધા ધ્યાનથી સાંભળજો આ કથાને. એક મારવાડી શેઠ, એમની પર બધું જ હતું, ગાડી, બંગલા, નોકર, ચાકર,
બધું જ હતું એમની પાસે, પણ કોઈ કે કહ્યું કે તારી પાસે બધું જ છે પણ તારી પર બ્રહ્માંડ નહીં મળે. તો એમણે કોઈને પૂછ્યું કે બ્રહ્મ